ભારતના સૌથી પ્રતિષ્ઠિત હેરિટેજ સ્મારકોમાં સ્થાન ધરાવતી રાણી કી વાવ દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ગુજરાત સરકારે આ સ્મારક ખાતે અત્યાધુનિક 3D પ્રોજેક્ટ મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ઇન્સ્ટોલેશન પૂર્ણ કર્યું હતું. આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ શો શરૂ થયો ત્યારથી નિયુક્ત એજન્સીઓ આ શોના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે. 12 જુલાઈ 2026 સુધીમાં 44,209થી વધુ મુલાકાતીઓ આ અદ્ભુત પ્રોજેક્શન મેપિંગ શો નિહાળી ચૂક્યા છે. અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટને WOW એવોર્ડ્સ એશિયા 2026માં નોમિનેશન માટે મોકલ્યા બાદ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન ગુજરાતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવવા માટે ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજીના નવીનતમ ઉપયોગને રેખાંકિત કરે છે, જે મુલાકાતીઓને એક આકર્ષક અને ઇમર્સિવ હેરિટેજ અનુભવ પ્રદાન કરે છે. દિગ્નેશ ઉથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.